તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો ગાઈઝ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે બધું જ ઘરનું કામ પતાવીને અમે આવી ગયા છીએ ઓફિસ, અને ઓફિસે હાલ હું એકલો છું. અને હું શું કરી રહ્યો તો તમને બતાવું, પણ તેના પહેલાં હું તમને કહી દઉં, આપણે પહેલાં જે વ્લોગ બનાવ્યો હતો એક દિવસ પહેલાં માસીના ઘરવાળો, તેમાં 65 વ્યૂઝ આવ્યા છે. એની પહેલાં અમારો પહેલાંનો વ્લોગ હતો, વ્લોગ નંબર 9, તેમાં બસ 35 વ્યૂઝ હતા. એટલે ધીરે ધીરે વ્યૂઝ અમારા વધતા જાય છે. અને એના પછી અમે ઢોકળાવાળો વ્લોગ અમે નાખ્યો છે, 5 કલાક થયા છે, અને યુટ્યુબમાં તેમાં 8 વ્યૂ છે. તો મિત્રો સપોર્ટ કરો જરા, 8 વ્યૂ બહુ વધારે ના કહેવાય. અને અમારી ચેનલમાં 2.61K એટલે કે 2665 મતલબ 2620 વ્યૂઝ છે, સબસ્ક્રાઈબર છે. તો તેના તુલનામાં 8 વ્યૂ, 65 વ્યૂ, 35 વ્યૂ કોઈ કહેવાય નહીં. તો જલ્દી સબસ્ક્રાઈબ કરો. હું તમને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર લઈ જાઉં. અને હા, એના પહેલાં હું તમને કહી દઉં કે અમે ઓફિસ, આ યુટ્યુબ ચેનલની ઓફિસ નથી. આમાં અમે બેંકની લોન વગેરે કરીએ, જેને પણ જરૂર હોય લોનની, તો લોન માટે અમે કરીએ છીએ. મતલબ કે શું કહેવાય, હોમ લોન છે, પર્સનલ લોન છે, ગાય ભેંસ ઉપર લોન છે, વગેરે વગેરે અમે લોનો કરીએ છીએ. એના માટેની આ લોન છે, બરાબર, મતલબ એના માટેની આ ઓફિસ છે. તો અહીંયા અમે આ બધું કામકાજ કરીએ છીએ. આ તો હું અત્યારે બેઠો છું, અને અહીંયા યુટ્યુબ વિડીયોઝનું હું જોઉં છું કે અમારામાં શું ભૂલ આવે છે, અમે વિડીયોઝ બનાવતા એ બધું હું ચેક કરું છું, બરાબર. હું તમને કમ્પ્યુટર સ્ક્રીન ઉપર લઈ જાઉં, ચલો. તો મિત્રો, આજે આપણી મેન ચેનલ છે, બરાબર. અને મેન ચેનલમાં તમે જુઓ, આપણે 11 દિવસ થઈ ગયા આજે. તો 11 દિવસથી વ્યૂઝ આવ્યા નથી. અને હું તમને લઈ જાઉં આપણી બીજી ચેનલ ઉપર. તો આ છે આપણી બીજી ચેનલ, જેમાં રેગ્યુલર વિડીયોઝ નાખવાનો આપણે કોશિશ પણ કરીએ છીએ. જો, તો આ છે આપણે હમણાં વિડીયો નાખ્યો હતો, જેમાં 65 વ્યૂ આવે છે. અને આપણે આ જ વિડીયો નાખ્યો છે, અને તમે જોઈ શકો છો, જેમાં 5 કલાકની અંદર 8 વ્યૂ બતાવે છે, જે કોઈ વધારે કહેવાય નહીં. તો જલ્દીથી જલ્દી સપોર્ટ કરો, બરાબર. અને તમે સપોર્ટ કરશો તો અમે પણ આગળ સપોર્ટ કરીને, મતલબ અમે આગળ હિંમત કરીને વિડીયો નાખશું, અને બહુ મજા આવશે. 65 વ્યૂ આવે તો બહુ દિલને રાહત છે કે 35 વ્યૂઝના ઉપર વ્યૂ આવ્યા છે. પણ આપણા તારા બ્લોગમાં 8 વ્યૂ જોઈને થોડું ભૂલું થઈ જાય. તો જલ્દી બને તેટલો શેર કરો વિડીયોને, લાઈક કરો, તમે કોમેન્ટ કરો. કોમેન્ટ તો હું વાંચતો નહોતો, અહીંયા ફ્રી છું તો અહીંયા કોમેન્ટે વાંચું, પણ તમે કોમેન્ટ તો કરતા નથી. કોમેન્ટ કરો, બરાબર. અને અહીંયા ઓફિસે હું વિડીયોઝ વગેરે જોઈએ, હું અમારા મિસ્ટેક છે, શું નવો અમે ટ્રાય કરીએ, અમે ઓફિસે અમે ટ્રાય કરીશું. અને હા, જેને લોન્સ જોઈતી હોય તો તમે આવી શકો છો, બરાબર. કોન્ટેક્ટ નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં કરી દઉં. પાટણથી 50 કિલોમીટરની અંતરમાં અમે લોન કરીએ છીએ, કોઈ પણ પ્રકારની લોન કરીએ છીએ. હોમ લોન છે, હોમ લોન, મોર્ગેજ લોન મિક્સ, અને પ્લસ ગાયો ભેંસો પર લોન કરીએ, પર્સનલ લોન કરીએ છીએ, ગાડીઓ પર લોન કરીએ છીએ, જૂની ગાડી, નવી ગાડી, કોઈ પણ પ્રકારની ગાડીઓ આપણે લોન કરીએ છીએ. એવું નહીં કે ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવીએ, લોન કરીએ, કમાઈએ. આજે એક પણ પેમેન્ટ યુટ્યુબનું આવ્યું નથી. છેલ્લા 1.5 વર્ષથી અમે વિડીયોઝ બનાવીએ છીએ, પણ યુટ્યુબમાં કોઈ પણ પેમેન્ટ આવ્યું નથી. હજુ મહિને ચાલુ છે. તમે સપોર્ટ કરો તો પેમેન્ટ આવે, તમારી સાથે એન્જોય કરી શકીએ. અને આગળ ઘણા બધા પ્લાન છે, મૂવીઝ બનાવવાની છે, તમારે લગતું પણ કોઈ કામ અમે વિચાર્યું છે. મેં તો વિચાર્યું જ છે, પણ તમે સપોર્ટ કરો. ઘણા બધા અમે કાર્ય વિચારે છે કે કોઈ એવું કામ કરીએ જેમાં બધાનું કામ થાય. તમારું મારે એવું નહીં કે તમે અમારો વિડીયો જોવો છો, તમે અમારો વિડીયો જોતો, એવું હું વિચારું કે તમને પણ નફો મળે, એવું હું વિચારું છું. તો સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો, બ્લોગમાં આગળ એન્ડ સુધી બનાવી રહેજો. હાલ તો ઓફિસે છું, 5 વાગ્યા સુધી ઓફિસ રહીશ, અને ઓફિસમાં તો અલગ અલગ કસ્ટમર્સ આવતા હોય તો હું શું બતાવીશ, એટલે બ્લોગમાં બનાવી રહેજો, બરાબર. તો જય માતાજી મિત્રો. તો આજે આપણે સાંજે આવી ગયા છીએ, અને ચા પાણી પી લીધું છે. હવે આપણે જવાના છીએ મંદિરે. કોક બ્લોગમાં નવું તો કરવું ને. હવે આપણે ઓફિસેથી આવીને હવે જઈએ મંદિરે. ઓકે, તો મંદિરે મળીએ. અને કયા મંદિરે જવાનું સરપ્રાઈઝ છે. તો મિત્રો, આપણે આવી ગયા છે આનંદેશ્વર મહાદેવ મંદિરે, અને તમે જોઈ શકો છો પાછળ મારા મંદિર છે. અને આપણો વિડીયો પણ તમે જોઈ લીધો છે. હું અંદર વધારે વિડીયો ઉતાર્યો નથી, કારણ કે ભગવાનના મંદિરે વધારે વિડીયો ઉતારવા ઉપર થોડું પેલું લાગે મને. એટલે હું તમને બીજી વસ્તુઓ બધી બતાવું. જુઓ, આપણે આ બાજુ નદી છે, આ બાજુ સરસ્વતી નદી આવેલી છે,
તો કોઈ પણ આ મંદિરે આવ્યા હોય તો મને જરૂર જણાવજો. પેલી બાજુ સરસ્વતી પુલ છે અને આ બાજુ સરસ્વતી નદી છે અને આ બાજુ એક ધનુષ્ય બનાવ્યું છે રામ ભગવાનનું મંદિર નિમિત્તે. અહીંયા એક બસ શું કહેવાય એક નિશાની તરીકે કે રામ મંદિર હતું એ નિશાની આપણે બનાવી છે. અહીંયા છોકરાઓને રમવાની વસ્તુઓ છે અને તમે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તમે જો જોતા હશો તો હું તમને અહીંયા હું અને મારા ભાઈઓ બધા ફોટો પાડ્યો તો આજથી 2-3 વર્ષ પહેલાં. એ વખતે કેવું હતું એ વખતનો બ્લોગ પણ અમે બનાવ્યો છે પણ તે હિન્દીમાં છે. જો તમારે જોતું હોય તો કોમેન્ટ કરી દેજો, હું તમને રાખી દઈશ. અને જો લપસણીને બધું બરાબર, તો હું લપસણી ખાઉં, મતલબ હું લપસણી વગેરે ખાઉં, તમે વિડીયો જુઓ બરાબર બરાબર. ઓકે તો મિત્રો તમે જોઈ શકો છો આ પહેલી વાર હું આ જગ્યાએ ચડ્યો છું અને થોડું બીક લાગે મને બરોબર. તો મને ઉતારવા માટે સપોર્ટ કરજો મને. આપણે બીજા બધા તો બેઠેલા પણ આ બાજુ પહેલી વાર આવ્યા છીએ બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા બંને બા અમારે હેચકા પર ઝૂલી રહ્યા છે કે બહુ વર્ષો પછી અમે હેચકા પર બેઠા છીએ હે ને. આ જેટલું આજુબાજુમાં દેખાય ને બધું ટ્રાય મારી દેવાનું. હા, બધું આપણો હેચકો ખાવાનો જ છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે નવા નવા ઝૂલા ઉપર બેઠી રહ્યા છીએ. તો એક એક રાઉન્ડ ઘૂમતા ઘૂમતા હું શબ્દો બોલીશ અને આ બંધ થઈ જવાનું છે. તો આટલી મોટી ઉંમરે આપણે નાની વસ્તુઓ આપણે જોઈ રહ્યા છીએ. તો આવા મસ્તીવાળા બ્લોગ તમારે જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બંધ થઈ ગયું. હવે આપણે બીજા રાઉન્ડ ઉપર જઈએ. તો મિત્રો આપણે બહુ સારી મજા કરી. હવે આ મંદિરથી આપણે ઘર બાજુ જઈએ પણ એની પહેલાં હું એક વસ્તુ બતાવી દઉં. આ મંદિર તમારે આવવું હોય તો પાટણમાં આનંદેશ્વર મહાદેવ સરસ્વતી નદીની બાજુમાં આવેલું છે. કોઈ ચિંતા નહીં, કોઈ લોકેશનની જરૂર નહીં. અને આ મંદિરની અંદર 1000થી વધારે ઝાડ ઉગાવ્યા છે. તમે જોઈ શકો છો, હું ઝાડ તમને બતાવું તો જુઓ તમે. આ ઝાડની લાઈન અહીંયાથી ચાલુ થઈને દૂર દૂર સુધી જાય છે, જે આપણે જોઈ પણ નહીં શકતા. મતલબ તેને જોવા માટે આપણે તેને એક એક કરીને જોવા જવું પડે. અહીંયા મોટા મોટા રસ્તાઓ બનાવ્યા છે અને ઝાડ બહુ જ ઊંચા થયા. મતલબ ઝાડ બનાવવાનું ચાલુ થયું હતું તેનાથી વધારે. અને બહુ ઘણી બધી અંદર વસ્તુઓ છે. અને હાલ તો સરસ્વતી નદી એકદમ કોરી છે, મતલબ પેલી બાજુ પાણી ભરેલું હશે. ચલો હવે ટાઈમ છે વિદાય લેવાનો. ચલો વિદાય લઈએ. અને આપણે એમ કરીને મંદિર સાથેની એક પરિક્રમા પૂરી થઈ ગઈ. અને કહેવાય છે ને કે તમે મંદિરની એક પરિક્રમણ કરો કે 11 કે 108 પુણ્ય તો તમને મળે જ છે. તમે જુઓ, હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં ઝાડ અને અહીંયા જે શું કહેવાય એકદમ ઓક્સિજન મતલબ કે પવિત્રતાથી એટલી અદ્ભુત છે કે અહીંયા રોકાઈ જવું પણ રોકાઈ નહીં શકતા. ચલો તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને ઘરે આવીને અને આપણે પૂજા કરી દીધી છે. તો આજે જમવામાં બન્યા છે રોટલા અને દેશી કઢી અને અત્યારે હું શાક બનાવી રહ્યો છું. તો કોને ઘરની દેશી છાશ ભાવે છે કોમેન્ટ કરજો અને કોમેન્ટ કરજો. પૂજા કરી દીધી. હવે હું તમને બહારનું વાતાવરણ બતાવું. ચલો તો મિત્રો તમે જોઈ શકો છો બહારનું વાતાવરણ એકદમ શાંત છે અને વાદળ છાયું પણ છે અને થોડી ઠંડક છે ને થોડો તાપ છે બરાબર. તો હવે ઘરે જમવાનું બની રહ્યું છે. તો આજના વ્લોગ માટે આટલું જ રાખીએ. અગર તમને વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો. રેગ્યુલર વિડીયો બનાવવાની કોશિશ કરું છું તો સપોર્ટ જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. કોમેન્ટો બધાની વાંચું છું. અને આપણી બંને ચેનલ મામા ભાણીની મોજ અને મામા ભાણી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, મળીએ. જય માતાજી. હર હર મહાદેવ.